નમસ્કાર। અમરેલી જિલ્લાના ચલાલામાં ખેડૂત પરિવારને વીમા સહાય રૂપે ₹7 લાખનો ચેક અર્પણ કરવાનો સહાનુભૂતિપૂર્ણ કાર્યક્રમ યોજાયો। ખેતીકામ દરમિયાન અકસ્માતે અવસાન પામેલા પ્રફુલ્લ દેવજી કાકડિયાના પરિવારને આ આર્થિક સહાય આપવામાં આવી। કાર્યકારી વિકાસ મંડળી દ્વારા ₹5 લાખ તેમજ અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક દ્વારા પ્રધાનમંત્રી વીમા યોજના હેઠળ ₹2 લાખની સહાય આપવામાં આવી। બંને સંસ્થાઓએ સંયુક્ત રીતે પરિવારને ચેક અર્પણ કરી સંવેદના વ્યક્ત કરી। કાર્યક્રમ દરમિયાન પરિવારને સાંત્વના પાઠવતા ભવિષ્યમાં પણ સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી। આ પ્રસંગે અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિ પાનસોરિયા, કોકિલા કાકડિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। संजय कुमार अरविंदभाई सभाया हूँ अमरेली जिला मध्य सहकारी बैंक में ब्रांच मैनेजर तरीके फरज बजावुं छुं। आज आ चेक वितरण कार्यक्रम राखवामां आव्यो छे। एमां चलाला विविध कार्यकारी सेवा सहकारी मंडळीना सभासद श्री प्रफुल्लभाई देवजीभाई काकडियानुं दुखद अकस्माते एनुं अवसान थयेलुं छे, जेना संदर्भे जेओने बेंकना चेरमेन श्री दिलीपभाई संघाणी द्वारा हमणां आ चालू वर्षथी जे 3 लाखનું જે આકસ્મિક વીમા યોજનાનું કવર હતું એને 5 લાખ કરવામાં આવ્યું અને એ 5 લાખનું કવરેજ પ્રસંગે આજે આ ચેક વિતરણ કાર્યક્રમમાં એઓનું ગ્રામીણ ગ્રુપ આકસ્મિક વીમા ક્લેમ મારફત 5 લાખનો વીમો જે મંજૂર થયો છે તે વીમો એમને આજે ચેક વિતરણ દ્વારા એને ચેક ઇસ્યુ કરવામાં આવ્યો છે। તેમજ તેઓએ बीजो एक प्रधानमंत्री सुरक्षा वीमा योजना मार्फत जोड़ायेला हता, जेमां ₹20 प्रीमियम थी 2 लाखनु आकस्मिक वीमा कवरेज एमने मळेलुं छे, जे तेओना बचत खातामां सीधुं ज सरकार द्वारा जमा आपवामां आव्युं छे। अने आजनो आ जे 5 लाखनो चेक चलाला विविध कार्यकारी सेवा सहकारी मंडળી मार्फत जे आपवामां आवेलो छे, जे चेक तेओना खातामां आवतीकाले जमा गामे चलाला विविध सहकारी मंडळीना एक सभासद एमने ग्रामीण ग्रुप आकस्मिक वीमा योजना ने प्रधानमंत्री वीमा योजना में सभासद अने मेम्बर हता अने इन्श्योरन्स भरेल। आकस्मिक एमनुं अवसान थता 5 लाख अने 2 लाख सीधा एमना खातामां एमना चेक वितरणनुं आज एमना धर्मपत्नी ने मंडळीना प्रमुख श्री मनसुखभाई काथरोटिया તેમજ મહિલા અગ્રણી શ્રી કોકિલાબેન કાકડિયા અને મંડળીના કારોબારી સભ્યશ્રીઓ, બેંકના કર્મચારીઓ, મેનેજર શ્રી સભાયાભાઈ જેપી અને મંડળીના પ્રમુખ મંત્રીશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓ બધાની હાજરીમાં આ ચેક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। હાલના તબક્કે એટલું પણ ચોક્કસ કહી શકું કે પ્રધાનમંત્રી વીમા યોજના અને ગ્રામીણ યોજના જે આકસ્મિક વીમા યોજનાઓ છે તે લગભગ દરેક લોકોને લાગુ પડે છે। દરેક લોકોના હિતમાં સરકારે નિર્ણય કર્યો છે। આ નિર્ણય યોગ્ય છે અને અવારનવારમાં જાણ પણ કરે છે કે આપણે ખેડૂતોની વાડીએ જે ખેત મજૂર તરીકે કામ કરતા હોય એમને પણ દિલીપભાઈ સંઘાણીના મારફત અવારનવાર મિટિંગોમાં એજીએમમાં કહેવામાં આવે છે કે એમનો પણ આકસ્મિક વીમો ઉતારવો, જેથી કરી ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે આકસ્મિક કુદરત રૂપે ત્યારે એમને સહાયરૂપ થઈ શકે। એ યોજનાને અમે સૌ આવકારીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ક્યારેય કોઈ આવો અકાળે અવસર ન થાય, પણ એ આપણા હાથમાં નથી અને એના ભાગરૂપે હાલે આજે ચલાલા મુકામે વિકા મંડળીના પ્રમુખશ્રીના માધ્યમથી અને બેંકના અને ઇન્સ્યોરન્સના માધ્યમથી આ ચેક વિતરણ કરવામાં આવ્યું છે।